કંસનો મોકલેલો તૃણાવર્ત આવે છે વંટોળિયાનું રૂપ લઈને. એ વંટોળિયાના રૂપને લઈને આવેલો એ તૃણાવર્ત ભગવાન એ સમય બરાબર આંગણામાં એક પાથરેલા કપડા ઉપર ભગવાન પોઢ્યા છે. માં બરાબર ઘરનું કામ કરે છે અને તૃણાવર્ત આવ્યો અને આવતાની સાથે ભગવાનને ઉપાડ્યા અને લઈને ગયો વંટોળિયાના રૂપની અંદર ઉપર. જેમ જેમ ઉપર જાય છે ભગવાન કહે છે જવા દે, બહુ મજા આવે છે, હજી જવા દે, બહુ મજા આવે છે. અને એ સમયે તૃણાવર્તે બરાબર મથુરા તરફ ગતિ કરી એટલે ભગવાન કહે છે કે ભાઈ આ નહીં ચાલે, તારે જેટલું ઉપર જવું એટલો જા, પણ તારે ગોકુળની બહાર નહીં જવાય. કારણ મારો નિયમ છે કે 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી હું ગોકુળ છોડીને બહાર ન જાઉં. ભગવાનને 5 નિયમ હતા અને આપણે 5 નિયમ લેવા જોઈએ જીવનમાં. 5 નિયમો તો જીવનમાં રાખવા જ, જેથી કરી અને આપણું જીવન સારું બને. નિયમ વગરનું જીવન છે ને એ બ્રેક વગરની ગાડી જેવું છે સાહેબ. માટે જીવનમાં નિયમ તો રાખવો જ. તમને જે ગમે તે નિયમ, પણ નિયમ રાખો. સવારમાં ઉઠીને ભગવાનના નામનો મહિમા ગાવાનો, સવારમાં ઉઠીને ભગવાનના નામની માળા ફેરવવાનો નિયમ રાખો, મંદિરે દર્શન કરવાનો નિયમ રાખો. તમને જે સારો લાગે એ નિયમ રાખો, પણ નિયમ રાખો સાહેબ. નિયમ વગરનું જીવન નકામું છે. તૃણાવર્ત આવે છે, ભગવાનના 5 નિયમો હતા. પેલો નિયમ હતો 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી ગોકુળ છોડીને બહાર ન જાવ. બીજો નિયમ સીવડાવેલા કપડાં ન પહેરવું. ત્રીજો નિયમ માથાના વાળ ન ઉતરાવવું. ચોથો નિયમ વ્રજ અને વૃંદાવનમાં રહું ત્યાં સુધી હાથમાં હથિયાર ધારણ ન કરવું. અને 5મો નિયમ હતો કે જ્યાં મારી ગાયો ખુલ્લા પગે ચાલતી હોય તો મારાથી પગની અંદર પગરખા ન પહેરાય. એટલે ભગવાન ગોકુળમાં રહ્યા ને ત્યાં સુધી પગમાં ચાખડીઓ ભગવાને ન પરી, ખુલ્લા પગે ગોકુળમાં ચાલ્યા છે કૃષ્ણ, ઉઘાડા પગે ચાલ્યા છે. આ 5 નિયમો છતાં પણ એ તૃણાવર્ત ન સમજો અને અંતે ભગવાને તૃણાવર્તને પણ વજન વધારી, એની ગતિ ઘટાડી, છતાં પણ જ્યારે જવાના પ્રયત્નો કરે અને એ સમયે ભગવાને તૃણાવર્તનો વધ કર્યો. ભગવાને એને પથ્થર સાથે પછાડી તૃણાવર્તનો વધ કર્યો. અંતયામતી સા ગતિ. એ તૃણાવર્ત પણ મૃત્યુને પામ્યો. તૃણાવર્ત નામના રાક્ષસને માર્યો. અને આધ્યાત્મિક અર્થમાં એમ કહે છે કે તૃણાવર્ત એટલે આપણી ઇન્દ્રિયોમાં રહેલો રજોગુણ, તમોગુણ. રજોગુણ ને તમોગુણને પણ ભગવાન કહે છે યથા યોગ્ય સમયે એનો નાશ કરવો. એ કથા બતાવી ત્યારબાદ માએ એ ભગવાનને ગોદમાં લઈ ભગવાનને પૈપાન કરાવે અને ભગવાન જ્યાં માની ગોદમાં જ્યાં બગાસું ખાય છે અને એ બગાસું ખાતાની સાથે જ્યારે બગાસું ખાધું એટલે ભગવાનના મુખારવિંદની અંદર જ્યાં માં જોવા જાય છે તો માના ભગવાનના મુખની અંદર માને 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા, વિશ્વરૂપના દર્શન કરાવ્યા. માં આશ્ચર્ય પામ્યા છે. માં એકદમ આશ્ચર્ય પામ્યા અને આશ્ચર્ય પામતાની સાથે વિચાર કરે છે કે હું આ મારો દીકરો છે કે કોઈ પછી મારા કોઈ ભગવાન છે. પણ પુત્ર ભાવ મટ્યો અને પ્રભુ ભાવ જાગ્યો. એટલે ભગવાનને 2 હાથ જોડ્યા. ભગવાન કહે છે આ તો ખોટું થઈ ગયું. એટલે ભગવાને વળી પાછી માયાની ચાદર માં ઉપર ઓઢાડી દીધી છે. વળી પાછો માને પુત્ર ભાવ થયો. એ કથા સુખદેવજી મહારાજ બતાવી. ત્યારબાદ હવે નામકરણ સંસ્કારની કથા છે. નામકરણ સંસ્કારની લીલા છે. ગર્ગાચાર્ય મહારાજ નામકરણ કરવા માટે આવે છે. આ તો નામકરણ એક હવે માત્ર એક ખાલી કહેવત થઈ ગઈ. બાકી તો નામ તો અગાઉથી નક્કી થઈ ગયું હતું. દાઉજી મહારાજનું નામ તો અગાઉ નક્કી હતું, સંકર્ષણ. કારણ ભગવાને જ કીધું તું જા માયા શેષનું સંકર્ષણ કરી અને રોહિણીમાં પધરાવો. આ તો ખાલી નામ પાડવા માટે, જગતમાં જાહેર કરવા માટે ગર્ગાચાર્ય મહારાજને મોકલ્યા છે. ગર્ગાચાર્ય મહારાજ નંદ બાબાના ગોકુળમાં આવે છે અને એ સમયે 2 ભાઈઓના નામકરણ સંસ્કાર કરે છે. સૌથી પહેલા રોહિણીના દીકરા મોટા છે એટલે રોહિણીના દીકરાનું નામ પાડ્યું. ભગવાન રોહિણીના દીકરા જે શેષ છે એનું નામ પાડ્યું છે બલરામજી મહારાજ. બોલીએ બલરામજી મહારાજ કી, દાઉજી મહારાજ કી.
બલરામજી મહારાજનું નામ તો સંસ્કાર થયું, સંકર્ષણ પણ કહેવાશે. નંદ બાબા કહે છે કે બાબા હવે મારા દીકરાનું નામ પાડો. અરે નંદરાય, તમારા દીકરાનું નામ તો હું શું પાડું, પણ તમારા દીકરાનું નામ તો યુગે યુગે બદલાતું રહેશે. જેવા જેવા કામ કરશે એવા એવા એના નામ થશે. એટલે ભગવાન બાદરાયણ બોલ્યા, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે ગુણ કર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જનાહ. જ્યારે જ્યારે તમારો દીકરો અવતાર લેશે ત્યારે ત્યારે એના નવા નવા નામ હશે. અરે બાપજી અમે લાલો તો કહીએ છીએ પણ તમે નામ આપો ને. અને એ સમય ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે આ વખતે રંગમાં કાળો બન્યો છે એટલે એનું પેલું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. પેલું નામ કૃષ્ણ રાખ્યું છે. અને આમ પણ ભગવાનના કેટલા નામ છે. મથુરાનો મોહન ને ગોકુળનો ગોવાળિયો, મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળિયો, દ્વારિકાનો રાજા રણ છોડ ક્યાં નામે લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર ક્યાં નામે લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર ક્યાં નામે લખવી કંકોતરી. કેટલા નામો છે સાહેબ એના. એક નામ હોય તો ઠીક વાત છે, અનેક નામો છે. બોલા નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો, નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો, મીરાનો ગિરિધર ગોપાલ ક્યાં નામે લખવી કંકોતરી. મીરાનો ગિરિધર ગોપાલ કેટલા નામો છે સાહેબ. ક્યાં ક્યાં નામો એના લખીને યાદ કરશું. હજારો નામ છે, એમાંથી એકાદું નામ પકડી લેજો. એ કવિએ તો બહુ સુંદર રચના કરી છે, બહુ સુંદર રચના લખી છે. અને મને ગમે છે આ ગીત, બહુ ગમે છે. આ શબ્દો બહુ સુંદર, એટલા માટે કહેવું ગમે છે. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. આંગળી ઉપર યાતમ પ્યારો, કર ઉપર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર આંગળી ઉપર યાતમ પ્યારો, કર ઉપર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં.
મુખયો પર માખણ ખાનારો, ગાલયો પર ગોવિંદ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, અહીંયા હરિવર નામ લખી દઉં. કંકણયો પર કૃષ્ણ કૃપાળો, ભુજ ઉપર ભગવંત લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, અહીંયા હરિવર નામ લખી દઉં. અધરયુ પર અંતરયામી, બિંદીમાં વ્રજ ચંદ્ર લખી દઉં. અધરયુ પર અંતરયામી, બિંદીમાં વ્રજ ચંદ્ર લખી દઉં. પાપણયો પર પરમાનંદને, કીકીમાં કૃષ્ણ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, અહીંયા હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, અહીંયા હરિવર નામ લખી દઉં. અહીંયા હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, અહીંયા હરિવર નામ લખી દઉં. ભગવાનનું નામ પાડ્યું. યશોદા પૂછે છે, બાપજી આ મારા છોકરાને, આ મારો છોકરો ભણશે કે નહીં ભણે, એ તો મને જરાક જોઈ દો. ગર્ગાચાર્ય મહારાજ કહે છે, અરે યશોદા, આ તમારો છોકરો ભણશે ખરો અને આખી દુનિયાને ભણાવશે ખરો. બાબા હવે બીજું એક ઈ હારું જોઈ દો, મારા છોકરાના લગ્ન થશે તો ક્યારે થશે, અને મારા છોકરાની વહુ આવશે તો ઈ મને હાચવશે કે નહીં હાચવે, મારી હારે ભળશે કે નહીં ભળે. આ સૌથી મોટા મોટી ઉપાધિ બધી હાહુ નહીં. મારા છોકરાની વહુ મને હાચવશે કે નહીં. અને વાત એ સાચી છે. પણ જો હાહુમાં બધ થવાનું બંધ કરી દે ને તો છોકરાની બહુ હાચવે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી સાહેબ. પણ હાહુને હાહુ જ થવું હોય, મેં ગઈકાલે કીધું હતું ને લગભગ કે આગલા દિવસે, મને ખબર નથી, પણ હાહુમાં ખીજાવાનો બહુ શોખ હોય. જ્યાં બેઠા હોય ત્યાં પાણીનો ગ્લાસ આવવો જોઈએ, ત્યાં ચાનો કપ આવવો જોઈએ. હાહુ મને ખીજાવાનો શોખ હોય, અને એકવાર ખીજાય લઈને એટલે એને આખા દિવસનો બળાપો નીકળી જાય. જોકે આમ મોરબીમાં તો આવા હાહુ છે જ નહીં, સારું છે, કોઈ હાહુ ખીજાતા જ નથી. તમે કોઈ તાળીઓ વગાડી નહીં એટલે અંદર મને લાગે છે કે થોડુંક તો કઈક આમ અત્યાર સુધી ભલે ખીજાઈ લીધું હાહુમાં, હવે નો ખીજાતા છોકરાની બહુ ને. કારણ કે અત્યારની દીકરીઓ બધી ભણેલી ગણેલી હોય છે, એટલે તમારી સેવા કરવામાં કેટલો એનું ધ્યાન હોય છે, ઘરનું બધું કામ સંભાળતી હોય છે. શું ખોટું નાહક કરીને ખીજાય કરવું. જો કે આમ તો અત્યારની દીકરીઓ બધી ભણેલી ગણેલી તૈયાર થઈ ગઈ ને, હાહુમાના વાંકમાં જ ન આવે. એક ગામડામાં બરાબર એક બેનના છોકરાને લગ્ન થયા, અને છોકરા અને છોકરી ભાગનો હારો ને, શહેરની છોકરી મળી ભણેલી ગણેલી,
ભણેલી ગણેલી છોકરી મળી એટલે સાસુમાની એટલી સેવા કરે ને કે સાસુમાને આમ જરાય આમ ઉણપ ના આવવા દે. પણ સાસુમાને એક વખત મનમાં થઈ ગયું કે આ વહુને મારે એક વખત તો ખીજાવું જ છે, ગમે એમ થાય. હાહુમાં કાંઈકનું કંઈક ગોઈતા કરે પણ હાહુને કઈ જડે નહીં. બહુ શોધ્યું પણ જડ્યું નહીં કાંઈ. કારણ કે સવારમાં જો સાસુમાં ઉઠે ને ત્યાંનું બ્રશ તૈયાર હોય, એટલે સાસુમાં બ્રશ કરે ને ત્યાંના નાવાની પાણીની ડોલ તૈયાર હોય. એ નાઈ ધોઈને તૈયાર થાય ને ત્યાંના પૂજા પાની સામગ્રી તૈયાર હોય. એ પૂજા કરી લે ત્યાંનો નાસ્તો તૈયાર હોય, અને નાસ્તો કરી લે ને ત્યાં હાહુ થેલી તૈયાર થઈ ગઈ હોય હાહુમાં મંદિરે જવા હતું. અને ત્યાંની દીકરીઓ બધી હાહુમાં થેલી પેલા લે, એક ડ્રેસ ઓછો લે, હાહુ થેલી પેલા લે. હું કામ એને 2 કલાક તો 2 કલાક હાહુમાં મંદિરે તો જાય. એટલે સાસુ થેલી તૈયાર થઈ ગઈ હોય એટલે સાસુમાં થયું મારે ખીજાવું છે, પણ કેમ ખીજાવું, કઈ વાકમાં આવતી નથી, બધું કામ પરફેક્ટ થઈ જાય છે. એક દિવસ બરાબર એ શહેરની છોકરી, એને બીજી તો કઈ ખબર હોય નહીં, ગામડામાં આવી. એટલે ગામડાની અંદર બરાબર એ 8-10 દિવસ થયા એટલે એમણે છાશ બનાવવાની હતી, માખણ ઉતારવાનું હતું. એટલે દીકરીએ સાસુમાનું કામ કરતા કરતા માખણ ઉતારે છે. એટલે માખણ ઉતાર્યું ને એટલે એને સાસુમાને પૂછ્યું કે હે બા, આ માખણ ક્યાં મૂકું? સાસુમાને જોતું તું જડી ગયું, કારણ હાહુમાન છોકરાનું નામ હતું માખણલાલ. એટલે હાહુમાએ હવારના પોરમાં ઉપાડી લીધી. જો છોકરી ભલે તું શહેરમાંથી આવી, ભલે ભણેલી લઈ, પણ મારા છોકરાનું નામ મારી સામે કોઈ દી લેતી નહીં હો. અત્યારે તો નામ લેવાનો રિવાજ થઈ ગયો ને. પેલા તો તમે કહેવાતું હતું, હવે તો તું થઈ ગયું. પેલા આટલી મોટી સંખ્યા બેઠી હોય, આમાંથી 1-2 ઉભા થઈને એમ કહે ને કે સાંભળ્યું, એટલે જેને સાંભળ્યું હોય ને એ જ ઉભો થાય. કોણે સાંભળ્યું હોય? એના ધણીએ જ સાંભળ્યું હોય. આ બાકીના બધા બેરા ન હોય, છતાં એને જ સાંભળ્યું હોય. અને અત્યારે તો અત્યારે તો બેનો બોલાવતા થઈ ગયા છે. સાહિત્યકારો નથી કહેતા, પરણીને આવે નવી નવી તો એ બોલાવે અશોક, ત્યાં તો અશોકને પાણીની ડોલમાં ભરવો પડે, એ એટલો ભીનો થઈ ગયો હોય, એ પીગળી ગયો હોય. આવ થોડોક સમય જાય ને એટલે ધીમે ધીમે એનો પ્રેમ આમ 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 પ્રેમ વિફરતો જાય, વિકસતો ન જાય, વિફરતો જાય. એ અશોકમાંથી છેલ્લે તો અસકો થઈ જાય. એટલે છોકરીને બિચારીને વહુને ઉપાડી હાહુમાએ, ખબરદાર મારા છોકરાનું નામ લીધું છે તો કોઈ દી. બિચારી વહુને આવું હતું નહીં મનમાં, કઈ વાંધો નહીં, હાહુમાને માન કરીને શાંત કર્યા. હાહુમાં મનમાં ખુશ થઈ ગયા, આજ મારી વહુને મેં ખીજાઈ લીધું, બળાપો નીકળી ગયો. 7-8 દિવસ થયા, વળી પાછી વહુ બિચારી માખણ ઉતારવા બેઠી. પણ આ તો છોકરી ભણેલી હતી ને, એટલે બીજી વખત માખણ તૈયાર થયું ને એટલે હાહુમાને અવાજ કર્યો, હે બા, આ તમારા દીકરા ગોળીમાં તરે છે ને તરવા દઉં કે બહાર કાઢું? દીકરીઓ બધી સાહેબ અત્યારની ભણેલી ગણેલી હોય છે, બધાને ખબર છે શું કરવું શું ન કરવું. આપણે થોડુંક ઓછું ભણ્યા હતા ને પેલા, એટલે આપણા મગજની અંદર એની વાત અત્યારે ઉતરતી નથી. એટલે મૂળ મુદ્દો ન્યા થાય છે કે એક ભણેલું ને એક અભણ, એટલે એ કોઈ દી સંઘ દ્વારકા પૂગે જ નહીં. એટલે સાસુમાન ભગવાનને પૂછે, ગરગાચરી મહારાજને પૂછ્યું, બાપજી મારા છોકરાના લગ્ન થશે, મારે વહુ કેવી આવશે? અરે યશોદા, તારા છોકરાના લગ્ન થશે અને તારા દીકરાની વહુ તને હાચવશે ખરી, શું કામ એની ઉપાધિ કરે છે? આ બળતરામાં જ અડધી તો હાહુ ને ડાયાબિટીસ થઈ જાય છે. ભગવાનના નામકરણ સંસ્કારની વિધિ બતાવી અને હવે અંતે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બાળ સહલીલાની કથા છે. ભગવાન ધીમે ધીમે મોટા થયા, ધીમે ધીમે મોટા થયા અને એ આગળ જતા ભગવાન શેરીઓ આંગણામાં રમતા રમતા હવે શેરીઓમાં રમવા ગયા છે. અને શેરીઓમાં જ્યારે રમવા ગયા તો ગામના છોકરાઓ હતા, એ ગામના છોકરાઓની હારે ભગવાન રમે છે ને એ રમતમાં બધાને પૂછે છે, એલા એ તારું નામ શું છે, તારું નામ શું છે? બધાને નામ પૂછે છે. એટલે બધા કહે છે કે નૈયા, મારું નામ શ્રીદામો, મારું નામ સ્તોક, મારું નામ મધુમંગલ. એક હાવ હુક લકડી હતો, દુબળો પાતળો. ભગવાને પૂછ્યું, એલા તારું નામ શું છે? ઓલો કહે છે મારું નામ મનસુખો છે.
જ્યાં મનસુખો નામ સાંભળ્યું ને ત્યાં તો ભગવાન કૃષ્ણ જોર જોરથી માંડ્યા હસવા, જોર જોરથી હસ્યા છે. એલા નથી મનનું સુખ, નથી આમાં તનનું સુખ. તારી માં તને જમવા નથી આપતી? આપે છે ને, તો પછી થોડુંક જમી કાઢવીને આમ મારા જેવો તગડો થા. દહીં ખા, દૂધ ખા, માખણ ખા, ઘી ખા. કનૈયા તારી ઘરે દૂધાણા છે, મારી ઘરે દૂધાણા નથી, હું શું ખાવ? અરે તારી ઘરે ન હોય તો પડોશમાંથી માગી આવવાનું. કનૈયા પડોશમાંથી માગ્યું કેટલા દિવસ આપે? અરે માગ્યું ન આપે તો ચોરી આવવાનું, પણ ખાવાનું તો ખરું જ. મનસુખો કહે છે કનૈયા તારી આ વાત મને ગમી. એ કે ચોરી કરવા હું જાઉં અને નૈન કદાચ ગોપીના ઘરમાં ચોરી કરતો હોય ને ગોપી આવી જાય અને હું એના હાથમાં પકડાઈ જાઉં અને ગોપી મને એક ધબો મારે ને તો મારું તો અસ્તુતમ કેશવ ન્યંજન થઈ જાય. તને મારી ઉપાધિ હોય તો તું ચોરી કરીને તું મને ખવડાય માખણ. કનૈયો કહે છે ચાલ હું ચોરી કરું. અને ભગવાન ચોરી કરવા તૈયાર થયા. ભગવાને મંડળ સ્થાપ્યું. પેલું વેલું મંડળ ભગવાને સ્થાપ્યું. આપણું આ ગોપી મંડળ, આપણા ગોપા મંડળ, આ બધું પછી પેલું વેલું મંડળ ભગવાને સ્થાપ્યું. અને એ મંડળમાં ભગવાન પોતે પ્રમુખ બન્યા, દાઉજી મહારાજ ઉપપ્રમુખ, અને બાકીના જેટલા ગામના છોકરા છે એ બધા એના સભ્યો. અને મંડળને નામ આપ્યું ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. ચોરી કરતા શીખડાવે ને એનું મંડળ. અને પછી તો ગામમાં એને વેગવંતું કામ ઉપડી ગયું હો. એક એક ગોપીના ઘરમાં જઈને માખણ ચોરી આવે ને ખાઈ જાય, માખણ ચોરીને ખાઈ જાય, માખણ ચોરીને ખાઈ જાય. બધી ગોપીઓના ઘરની અંદર માખણ ચોરે અને વળી પાછા માટલા ફોડી આવે. ગોપીઓ બધી રોજના માટે હેરાન થઈ ગઈ છે. રોજના માટે હેરાન થઈ. હવે શું કરવું? બધી ગોપીઓએ યશોદાને ફરિયાદ કરે છે. યશોદાને ફરિયાદ કરે છે કે યશોદા આ તારા છોકરાને સમજાવ ને, અમારા ઘરના માખણ ખાઈ જાય છે. યશોદા કહે છે ગોપી ખબરદાર કોઈ દી બોલી છો તો મારા ઘરમાં માખણની તાણ છે, તારી ઘરે આવીને માખણ ખાય? અરે પણ હા યશોદા તારા છોકરાને ચોરી કરવાની ટેવ પડી ગઈ છે. યશોદા એને ધમકાવે છે મારા છોકરાને ખબરદાર પછી ચોર કીધો છે. તમે અત્યારથી એને ચોર ચોર કહેવા માંડો અને પછી મારો છોકરો મોટો થાય અને એની છાપ ખરાબ થઈ જાય તો હજી મારે એને પરણાવવો છે, પછી કોઈ છોકરી ન દે. યશોદા કહે છે તમારા ઘરના માખણ ન ચોરવા દેવા હોય ઉપર સિક્કામાં લટકાવી દો ને. એક ગોપી કહે છે યશોદા અમે એ કરી જોયું પણ તારો છોકરો એકલો થોડો આવે છે, આખા ગામના છોકરાને લઈને આવે છે. લાલાને બોલાવ્યો, લાલા અહીંયા કઈ તું. હા માં, આ ગોપીઓના ઘરમાં તું ગામના છોકરાને લઈને જા છો, આ બધાના માખણ ખાચો. માં હવે એ ગોપીઓના છોકરા એનો ઘરનું માખણ ખાય તો મારે થોડી ને ના પડે કે તમે માખણ નહીં ખાતા. હવે ગામના છોકરા છે તો એ માખણ ખાઈ જાય એના ઘરનું, હું શું કરું? યશોદા કહે છે લાલા તારી વાત સાચી છે. ગોપીઓને કહે છે ગોપીઓ આ ક્યાં બાર ગામના છે, આપણા છોકરા છે ને ભલે ખાઈ જાય, હું થઈ ગયું. એક ગોપી કહે છે અરે યશોદા ખાઈ જાય એનો વાંધો નથી, પણ તારા છોકરો ખાય, ગામના છોકરા ખાય એનો વાંધો નથી, પણ તારો છોકરો કૂતરાવને, બિલાડાવને, વાંદરાવને, કાગડાવને બધાયને ખવડાવે છે. લાલા આવું કરે બેટા? માં તેનું તો કીધું બધા જીવાત્મા પ્રત્યે ભાવ રાખવો. તો એમાં બન્યું એવું કે અમે બધા માખણ ખાતા હતા તો એ બધા અમારી સામે આવીને અમારી સામે ટગર ટગર જોતા હતા. તો મને એમ થયું કે આને ખાવું હશે, મેં એને ખવડાવ્યું. મેં શું કર્યું એમાં? માએ તરત જ ઓવાણ જાવ, વારી જાવ લલ્લા તુજ પર વારી જાવ. જોયું ગોપીઓ, મારો છોકરો બધા ઉપર પ્રેમ રાખે છે. એક ગોપી કહે છે કૂતરાને ખવડાવે ને એનો વાંધો નથી, અમારે માટલા કેટલાક નવા લેવા. આ રોજ તારો છોકરો અમારા ઘરના માટલા ફોડી નાખે છે. લાલા આવું કરે છે? માં હું ફોડતો નથી પણ માટીના હોય છે ને એટલે ફૂટી જાય છે. એક ગોપીની વાત યશોદાને માનવે એવું લાલાએ રહેવા જ નથી દીધું. પછી યશોદાએ ધમકાવ્યું ગોપીઓ આજ મારા છોકરાની ફરિયાદ લઈને આવ્યું, હવે પછી જો કોઈ દી આવી ફરિયાદ લઈને આવ્યું છે ને તો તમારી ખેર નથી. જ્યારે મારા છોકરાને રંગે હાથ પકડો ને ત્યારે લઈને આવજો. બધી ગોપીઓ ધમકાવી એટલે વહી ગઈ. યમુનાના કિનારે ગયું. યમુનાના કિનારે બેઠી બેઠી કહે છે કે હવે તો શું કરવું? યશોદાએ વાત ન માની, હવે શું કરવું?
અને કનૈયાના તોફાને એટલા વધ્યા હતા. એક ગોપી તો કહે છે કે હું ને લલિતા સખી હમણાં બેઠી હતી યમુના કિનારે, અને વાતોમાં મોડું થયું ને જ્યારે ઊભા થવા ગયા ને તો અમારા બેયના વાળના ચોટલા ખેંચાયા. જોયું તો ખબર પડી કે આ તો ચોટલાને ગાંઠ મારીને વયો ગયો. શું કરવું? એમાં બરાબર એક ભીમાભાઈની દીકરી પ્રભાવતી છે, જરાક અહંકારી છે, આકરા સ્વભાવની છે. ગોપીઓને ધમકાવે છે, ગોપીઓ તમે બધી માય કાંગલીઓ છો એટલે તમારા ઘરની અંદર આવી અને માખણ ચોરી કરે ખાય છે. આવે મારા ઘરમાં ખબર પડે કેમ માખણ ખવાય છે. અને એ સમયે ભગવાનને સમાચાર મળ્યા. ભગવાન બીજા દિવસે બરાબર કહે છે ચાલો ભાઈ જોઈ આવો પ્રભાવતીના ઘરમાં. પ્રભાવતી ઘરમાં છે કે નહીં? ગોવાળિયા ગયા પ્રભાવતીના ઘર જોવા. પ્રભાવતી ઘરમાં નથી. આખા ગામના છોકરાને લઈને ભગવાન પ્રભાવતીના ઘરમાં. માખણ ખાધું તોય માખણ વધ્યું. કૂતરાને, બિલાડાઓને, વાંદરાઓને બધાને ખવડાવ્યું અને તોય માખણ વધ્યું. એટલે ગોવાળિયાએ પ્રશ્ન કર્યો, કનૈયા આ માખણ શું કરવાનું છે? વધ્યું એનું? કનૈયો કહે છે કામ કરો, ગોપી હમણાં કામઢી થઈ છે, એને જરાય નવરાઈ મળતી નથી, એટલે આમ જુઓ એના ઘરની ગાય ઉછળી ગઈ છે, એને લીપણ કરી દો. અને કનૈયાના મિત્રો એની જેવા જ હોય. એને ઘરમાં લીપણ કરે તો વાંધો નહીં, ઉમરામાં લીપણ કર્યું. દરવાજાની પાછળના ભાગમાં એવું માખણ લીપીને વૈયા ગયા. હાકલ દઈને ગોપી તો 3-4 બેડા લઈને ગઈ હતી, કારણ કે પાણીની તંગી હોય. અને આપ સૌને મારે આજે આ જળનો એક પ્રશ્ન, આ વાત આવી છે તો મારે આપ સૌને એક સંદેશ આપવો છે મારી વ્યાસપીઠથી. આ સમયે આ ઉનાળામાં ગરમી બહુ પડે છે. નર્મદાના ડેમની અંદર પાણી પણ ઓછું છે. એટલે આપ સૌને મારી વ્યાસપીઠથી એક પ્રાર્થના છે કે આ વખતે થોડું જળ બચાવજો. કારણ જળ જો નહીં બચાવો તો જળ તમને નહીં બચાવી શકે. કારણ કે જળ હશે તો જીવન હશે. માટે આ વખતે નર્મદાના ડેમમાં પણ પાણી ઓછું છે, એટલે આપણે પાણી ઓછું મળવાનું છે. એટલે થોડુંક પાણી ઓછું વાપરજો, થોડુંક સમજીને વાપરજો. નકરી ડોલું ઊંધી વાળતા નહીં. કારણ કે નર્મદામાં સરકારની ઈચ્છા હતી કે આ વખતે અમે નર્મદાના ડેમનું પાણી ભરી અને પાઇપલાઇન દ્વારા ગામડાના ડેમ ભરીશું. એને બિચારાએ પાઇપલાઇન ને બધું નાખી દીધું. ઉપરવાળાએ નર્મદાનો ડેમ જ ન ભર્યો. એટલે આ તો ભગવાનના હાથની વાત છે. એટલે પાણી ઓછું છે. માટે આપ સૌને મારી પ્રાર્થના છે આ સમયે, આવતા વર્ષમાં, આ ઉનાળાના સમયમાં, આવનારા સમયમાં પણ હજી વરસાદ કેવો થાય કેવો નહીં એની કઈ ખાતરી. માટે આપ સૌને મારી પ્રાર્થના છે જળ સમજીને વાપરજો. જળને તમે બચાવજો. જળ તમને બચાવશે તો આ જીવન હશે, જિંદગી રહેશે. બે 3 બેડા પાણી ભરીને આવી. હવે નીચે તો જોવાય નહીં, એટલે એને સાંકળ ઉતારી દરવાજાને ધક્કો માર્યો અને પગ મૂક્યો. હવે માખણમાં પગ મૂકે એની દશા શું થાય? સીધી હામી દિવાલે ગોપી પડી. બધા માટલા ફૂટી ગયા. ગોપી કહે છે આને હવે મારે પકડે પાર છે. કારણ કે સમજી ગઈ કે આ કનૈયો આવી ગયો. એટલે ગોપીએ બરાબર તાજું માખણ ઉતાર્યું અને ઘરમાં ઉપર એવું લટકાયું, સરસ મજાનું મટુકીમાં એ શિકામાં લટકાયું. ગામના છોકરાઓએ અને બરાબર પ્રભાવતીના દેરે જઈને વાત કરી, કનૈયા આજ મારી ભાભીએ તાજું માખણ ઉતાર્યું છે, ચાલો ચાલો ન્યા જ જઈએ. આખા ગામના છોકરાને લઈને. પણ તે દિવસે બરાબર પ્રભાવતી પાણી ભરવા ન ગઈ, ઘરના ખૂણામાં સંતાઈ ગઈ. ઘરના ખૂણામાં સંતાઈ ગઈ. અને એ સમયે ઘરનો દરવાજો ખોલ્યો. 1 2 3 4 આમ કરતા કરતા આખા ગામના છોકરાઓ એ પ્રભાવતીના ઘરમાં આવ્યા. આખું ઘર ભરાઈ ગયું. કઈ વાંધો નહીં, આમ શીખું જોઈ ગયા. એટલે એકબીજાના આમ 4-5 જણા નીચે નમી ગયા. એના ઉપર 2-3 જણા આમ કરતા કરતા ભગવાન ઉપર ચડ્યા. અને બરાબર હજી શીખું પકડીને જ્યાં મટુકી ઉતારવા જાય ને ત્યાં પ્રભાવતી બોલી ખૂણામાંથી, ઉભા રહેજો બધાય. હવે પ્રભાવતી ઉભા રહેજો બોલે પછી આ એકે ઉભા રહે. બધા ભાગી ગયા. ઓલો એકલો શીકું પકડીને લટકી ગયો, જાણે ઓલો લોલક ઘડિયાળનું લોલક લબડતું ને. બધા છોકરા ભાગી ગયા. કનૈયો કહે છે આજ મરાઈ ગયા, રંગે હાથ પકડાઈ ગયો, આજે ખોટું થઈ ગયું.
પ્રભાવતી રાડે રાડ થઈ. કેદુડીની કેટલા દિવસથી કહેતા હતા, કોઈની વાત નહોતી માનતી ને. આજ યશોદાને પકડી આવું અને બતાવું, જોઈ લે આ તારો છોકરો અમારા ઘરમાં રંગે હાથ પકડ્યો છે. કનૈયો કહે છે, ગોપી આજ તારા ઘરમાં આવ્યો, હવે તારા ઘરમાં આવે બીજો. આજનો દિવસ જવા દે. પણ પ્રભાવતી એકની બે ન થઈ. યશોદાને બોલાય આવું. કનૈયો કહે છે, કામ કરતા મને માર જ ખવડાવો છો ને, તો યશોદાને અહીંયા બોલાવવાનું રહેવા દે. તું મને નીચે ઉતાર અને મને યશોદા પાસે લઈ જા. કનૈયો કહે છે, નીચે ઉતારે ને તો કઈક હજી કઈક કામ થઈ જાય. એટલે ગોપીને થયું લાવ ઈ કરું. એટલે ગોપીએ પ્રભાવતીએ એને નીચે ઉતાર્યો, બાવડું પકડ્યું અને બાવડું પકડીને લઈને જાય છે. જ્યાં બાવડું પકડીને લઈને જાય, હજી તો ઘરની બહાર નીકળીને ત્યાં આખા ગામના છોકરાનું ટોળું ભેગું થઈ ગયું. થોડેક દૂર આલ્યા ને ત્યાં કનૈયો કહે છે, પ્રભાવતી હાથ મૂકી દે ને, મારો હાથ દુખવા માંડ્યો. ના હો, તું ભાગી જા. અરે પણ મારો હાથ લાલ થઈ ગયો. ઉભો રે, હમણાં લાફો પડશે ને એટલે ગાલ હોતે લાલ થઈ જાય. છતાં પણ હાથ પકડીને લઈ જાય. કનૈયો કહે છે, તને એમ છે કે હું વયો જઈશ? એક કામ કરે, હાલે મારો બીજો હાથ પકડી લે. એટલે ગોપીને થયું લાવ વાંધો નહીં, કારણ કે તે લાજ કાઢી હતી. કનૈયાનો એક હાથ મૂક્યો અને બીજો હાથ પકડ્યો. ગોપીના મનમાં એમ કે કનૈયાનો બીજો હાથ છે, પણ કનૈયો એનું માથું ભાંગે એવો હતો. એ પ્રભાવતીની બાજુમાં જ બરાબર એ પ્રભાવતીનો દેર હાલ્યો જતો હતો. તે કનૈયાએ એનો હાથ મુકાવ્યો અને દેરનો હાથ પકડાઈ દીધો. દેરનો હાથ પકડાવીને કનૈયો ભાગી ગયો માં યશોદા પાસે. યશોદાની ગોદમાં જઈને કહે છે, માં હું તારો દીકરો કે નહીં? યશોદા કહે છે, લાલા હું છે બધું? અરે પણ તું મને કેને હું તારો દીકરો કે નહીં? હા માં, હા દીકરા, તું મારો દીકરો છે. તો તને મારી વાતમાં ભરોસો? તને મારી માથે ભરોસો છે? હોય જ ને માં. સાચું કહું તો આ ગોપીઓ મને હાવ ખોટે ખોટી હેરાન કરે છે. હું કોઈના ઘરમાં ચોરી નથી કરતો ને, તોય મને ચોર ચોર કહે છે. માં આજ કોઈ ગોપી આવે ને તને એમ કહે કે કનૈયો મારા ઘરમાં ચોરી કરવા આવ્યો છે, તો તું વાત માને? યશોદા કહે છે, ગોપીને આવવા તો દે, કોઈ દી તારી હામું ન જોવે એવી કરી દો. કનૈયાએ બધું જ આમ તમામ ચિત્ર રચી નાખ્યું. માને એવી તૈયાર કરી દીધી. અને બરાબર પ્રભાવતી આવી આંગણામાં. યશોદા, એ યશોદા બહાર આવ. કેદાડા નહીં કહેતી તું માનતી નહોતી, આજ રંગે હાથ પકડીને લાવી છું તારા છોકરાને. કનૈયો કહે છે, માં જો તો ખરાબ, મેં તને કીધું ત્યાં તો આવી હોતે. આ તો ચાલ લાલાને લઈને બહાર જાય છે. ગોપી બૂમમાં બૂમ કરે છે. યશોદા કહે છે, એ ગોપી ધીરે બોલ, હું છે પણ? અરે પણ જો તારા છોકરાને પકડીને લાવી છું આજ રંગે હાથ, મારા ઘરમાં માખણ ખાતો તો. યશોદા કહે છે, ગોપી એક કામ કર, જરા નિરાતે બોલ અને લાજ ઉગાડી નાખ. નંદ બાબા ઘરમાં નથી. જ્યાં લાજ ઉગાડી નાખવાની વાત કરીને ત્યાં ઘૂમટો આમ ઉગાડ્યો. જ્યાં જોયે તો યશોદાની બાજુમાં કનૈયો. કનૈયાને ન્યા જોઈ અને ગોપીની તો આંખ ફાટી ગઈ કે આ ન્યા છે તો હું જેને પકડીને આવી એ કોણ? આ તો મારા હાથમાં છે. જ્યાં અહીંયા જોયે તેનો દેર. શરમને લઈને ગોપી નીચે જોઈ ગઈ. યશોદાએ ખૂબ ધમકાવી એને કે ખબરદાર, આજ પછી મારા છોકરાનું કોઈ દિવસ નામ લીધું છે તો. ગોપી શરમને લઈ કાંઈ બોલ્યા વગરની જાય છે તો ખરી, પણ એના દેરના કાનમાં કહેતી ગઈ કે મુવા તું ઘેરે આવ, આ બધાય ધંધા તારા જ છે. તારો વારો ઘેરે છે, તું ઘેરે આવ. ગોપી ગઈ, હજી તો ઘરે ન પહોંચે ને તે પેલા કનૈયો કહે છે, માં હું રમવા જાઉં? લાલા રમવા જા, પણ કોઈને હેરાન ન કરતો, તોફાન ન કરતો. હા માં, નહીં કરું. ભગવાન કૃષ્ણ બીજી શેરીઓમાંથી ગલીઓમાંથી દોડતા દોડતા ગોપીની આગળ આવીને ઉભા રહી ગયા, પ્રભાવતી આગળ. અને પ્રભાવતીને અંગૂઠો બતાવ્યો, લે માર ખવડાવી લીધો. કોઈ દી મારી ખોટી ફરિયાદ કરતી નહીં, નકર તારો વારો પાડી દઈશ. પણ ગોપીનો મગજ ગયો ને એટલે પ્રભાવતી કહે છે, કાળિયા તું આજ છટકી ગયો છો, પણ કાળિયા તને જો માર ખવડાવી ન રહું ને તો મારું નામ પણ ભીમાભાઈની દીકરી પ્રભાવતી નહીં. 2-3 વખત ભગવાનને કાળિયો કીધો ને ભગવાનનો મગજ ગયો. ભગવાન કહે છે, એ પભલી મોટું સંભાળીને વાત કરજે. કે આજ તું મારી ફરિયાદ કરવા આવી અને તારા દેરનો હાથ પકડાવ્યો છે, હવે જો મારી ફરિયાદ કરવા આવી ને તો તારા ધણીનો હાથ પકડાઈ દે, પછી મને કહેતી નહીં કોઈ દી. આટલું કહીને ભગવાન કૃષ્ણ ભાગી ગયા છે. ગોપીના મનનો અહંકાર કૃષ્ણે ઉતાર્યો. ભગવાન કહે છે, જિંદગીમાં કોઈ દી અહંકાર ન કરવો અને તમારી પાસે રહેલી જે સાધન સામગ્રીઓ છે, તમારા ઘરમાં રહેલું જે દ્રવ્ય છે એ ભગવાનને અર્પણ કરવું. ભગવાનને અર્પણ